તો બધાને જય માતાજી। તો આપણે આજે સવારે ઉઠીને નાહી ધોઈને થઈ ગયા તો તૈયાર અને હવે જઈ રહ્યા છીએ આપણે કોલેજ। તો ચલો ફાઇનલી આપણે બધા નીકળી ગયા છીએ આપણે કોલેજ જવા માટે। આ આપણા કોલેજનો રસ્તો જો તમે જોયો જ હશે અને ના જોયો હોય તો હું શું કરું। તો ફાઇનલી અમે રહીએ છીએ ત્યાં જોરદાર ઝાડવા છે, જો તમે ગુલાબના ફૂલ દાડમ જોરદાર અને આ છે મીઠો લીમડો અને સવારમાં ગાય કરી રહી છે એક્સરસાઇઝ, જોઈ લો તમે। અને આ અમારે એસવીનો ગેટ હે, જો આ ગેટમાં તારે હું કોલેજ કરું પણ જો બાજુમાં ભવિષ્યમાં શાકભાજી ફ્રૂટની લારી લઈને ઉભો રહું તો અફસોસ કે હેરાન ના થતા, આઈને શાકભાજી લઈ જતા રહેજો। આ બે હતા એમનો વિકાસ થતો ને એને કોલેજની પથારી ફેરવતા હતા, જોજો કે કોલેજનો વિકાસ થતો ને। આ ભાઈ તો જો લેટર લખવામાં પડ્યો ટેકનોલોજીના જમાનામાં, અને આ ભાઈની કઈ અલગ જ મોજ ચાલતી હતી। જો થોડી વાર ભણીને તો આવી ગયો આ તો ગેમિંગ તરફ, અને કોલેજમાં બધા ભણવા આવે ને આ બધા શું કરે જોઈ રહ્યો તમે, ગેમો રમી ખાય જોતા જશે। અને આ જો તો એક તરફ એમની અલગ જ મોજ ચાલુ હોય, એક તો કોલેજની ટેન્શન નહીં ને પાછા રીલ્સો જોઈ ખાય। અને આ એક મિત્ર જ્ઞાન હાલતો બધાને જોવો, ઘરે વાંચતો ના હોય ને બહાર વાંચવાની સલાહ હાલતો મિત્ર આપણો। અને ફાઇનલી પછી અમારે એક હતો પ્રોગ્રામ, તો અમે બધા ક્લાસરૂમમાં બેસી ગયા, જોઈ લો તમે બધા જ આવી ગયા। અને આપણો મિત્ર જોઈ લો કેવો આ બધા તે દેખાતા જ હશે, દાઢી બાઢી કરીને આવ્યો મીઠો મારો। જો આ તમારા ક્લાસનો નજારો, અને અમારા કોઈ સર આવ્યા હતા બહારથી ભણાવવા ફ્રોડ વિશે। તો ફાઇનલી થઈ ગયો પ્રોગ્રામ પૂરો, અને બધા જો કેવા ભાગી રહ્યા કરી જવા માટે। અને આ બધા જો ભાઈબંધો મળ્યા, બહુ દિવસ પછી જોવા મળ્યા એટલે સ્પેશિયલ એમનો વ્લોગમાં લેવામાં આવ્યા। જે ઓળખતા હોય કોમેન્ટ કરી દેજો અમારા ડાયમંડો ને બીબીએના। અને અમે આવી ગયા હતા ફાઇનલી નીચે સ્કોલરશીપનું ફોર્મ ભરવા। તો જુઓ બધા કાગળિયા પાથરીને બેઠો હું, કોને આવી તકલીફ પડે સ્કોલરશીપના ફોર્મ ભરવામાં। અને તોય માન કરીને બધા ડોક્યુમેન્ટ જમા કર્યા અને લઈને ગયા। તો અંદર કે આજ નહીં કાલ થશે મેં જોઉં જોરદાર જપા મારી। તો ફાઇનલી નીકળી ગયા હતા પછી અમે ઘર તરફ, અને વચ્ચે મળ્યો અમારો એક આ મિત્ર। અને કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટ કરીને જણાવી દેજો।